સો પેન્શન પ્લાન, તો પેન્શન પ્લાનમાં રિટર્ન્સ એના ઉપર ડિપેન્ડ કરે છે, તમારી એજ, તમારી રિસ્ક લેવાની કેપેસિટી, તમે કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરો છો, તમને ક્યારથી પૈસા જોઈએ છે, તમે કેટલા વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ કરશો, આ બધા ઉપર છે. દાખલા તરીકે તમારી એજ 30 યર્સ છે અને તમે પેન્શન પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું, બટ તમારો પ્રેફરન્સ છે હું 50 યર્સ સુધી ઇન્વેસ્ટ કરીશ, અને બીજો વ્યક્તિ છે 55 યર્સ સુધી ઇન્વેસ્ટ કરે છે, અને ત્રીજો વ્યક્તિ 60 યર્સ સુધી ઇન્વેસ્ટ કરે છે. દરેકની રિટાયરમેન્ટ એજ 60 છે, તો દરેકને મળતું રિટર્ન અલગ હશે. બીજું, ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પર્સનનો પ્રેફરન્સ અલગ છે. એકે બેલેન્સ સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યું, એકે ગ્રોથ એટલે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કર્યું, અને એકે ડેપ્ટને પ્રેફરન્સ આપ્યો. તો અહીંયા આગળ બધામાં રિટર્ન અલગ હશે. હવે તમને કહું કે તમારે કેટલા રૂપિયા ઇક્વિટીમાં રોકવા જોઈએ અને કેટલા ડેપ્ટમાં રોકવા જોઈએ, બિકોઝ તમારે ગ્રોથ કરવો હોય તો તમારે પૈસા તો બંને જગ્યાએ રોકવા પડે ને. એકવાર કમાતા થાવ તો હું મારી આવકના કેટલા ટકા રૂપિયા ઇક્વિટીમાં રોકીશ ને કેટલા ટકા ડેપ્ટમાં રોકીશ, એની ગણતરી કેવી રીતે કરવાની? બહુ જ સિમ્પલ છે. આપણે એવું ધારીએ તમારી એજ કેટલી છે? 100 યર્સ. તમારી એજ કેટલી છે? મેક્સિમમ એજ 100 યર્સ જીવવાના છો. અત્યારે તમારી એજ કેટલી છે? 20 યર્સ કે 21 યર્સ. તો સિમ્પલ લોજિક છે, 100 માઇનસ યોર એજ, એટલા રૂપિયા તમારે ઇક્વિટીમાં રોકવાના. તમારી એજ 100 વર્ષ છે, તમારી એજ 20 વર્ષ છે, સોરી, તો 80 રૂપિયા ઇક્વિટીમાં રોકો ને 20 રૂપિયા ડેપ્ટમાં રોકો. તમારી એજ 30 વર્ષ થાય એટલે તમારે ના 80 રૂપિયા ઇન ધ સેન્સ પર્સન્ટેજ. સપોઝ તમે 100 રૂપિયા રોકવાનું નક્કી કરો તો 80 ઇક્વિટી અને 20 ડેપ્ટમાં. 1 લાખ રૂપિયા રોકવાનું નક્કી કરો તો 80,000 ઇક્વિટીમાં અને 20,000 ડેપ્ટમાં રોકવાના. બટ ત્યાં આગળ બી MS ધોની પિક્ચર યાદ રાખવાનું. MS ધોની પિક્ચરમાં જ્યારે પેલો વ્યક્તિ બધું છોડીને જતો હોય છે ને, ત્યારે પેલો એનો જે બોલિંગ કોચ કે એવું કંઈ હોય છે ને, એને સલાહ આપે છે કે ભાઈ તમે ક્રિકેટ રમો ત્યારે શું કરો? તો કે સારો બાઉન્સર આવે તો કે ડક કરું, સારો યોર્કર આવે તો ડિફેન્ડ કરું, અને સારો ઓવર પિચ બોલ આવે તો એના ઉપર 4 કે 6 મારું. બરાબર? તો ઇન્વેસ્ટમેન્ટ પણ એવું જ હોય છે. યુ નીડ ટુ ડુ ધ પેશન્સ. તમારે પેશન્સ રાખવાનું. એટલે તમે ભલે ઇન્વેસ્ટ કરતી વખતે અત્યારે એવું નક્કી કર્યું કે 80% ને 20%નો રેશિયો, પણ સડનલી માર્કેટમાં અનસર્ટેનિટી વધી ગઈ, કોવિડની એન્ટ્રી થઈ રહી છે, તો એ ટાઈમિંગમાં તમારે શું કરવાનું? તમારા બધા જ રૂપિયા સેફ સાઇડ ડેપ્ટમાં કન્વર્ટ કરી દેવાના, ઇક્વિટીમાં નહીં રાખવાના. જ્યારે એન્ટ્રી થતી હોય ત્યારે, એટલે જ્યારે માર્કેટ પીક પર હોય ત્યારે બધા રૂપિયા શેમાં કન્વર્ટ કરી દેવાના? ડેપ્ટમાં. બિકોઝ અહીંથી તમને વધારે રિટર્ન નથી મળવાનું. પણ જ્યારે બધા ડરી ગયા હોય, કોઈ ઇક્વિટીમાં પૈસા ના રોકતું હોય, ત્યારે તમારે ફૂલ ફ્લેજ 100% ઇક્વિટીમાં આવી જવાનું. તો એ ટાઈમિંગમાં તમે તમારું મેક્સિમમ રિટર્ન અર્ન કરી શકો. જો તમારે આ બધી ડિટેલ ડિસ્ક્રિપ્શન ના જોઈતી હોય તો હું ફટાફટ ચેપ્ટર પૂરું કરી નાખું. તમારે જો વાતોમાં ધ્યાન આપવું હોય ને તો બરાબર. So that is a proper strategy of investing in a pension plan. હવે અહીંયા આગળ બે પ્રકારની એન્યુઇટી આવે, એક ઇમિજિએટ એન્યુઇટી અને એક ડિફર્ડ એન્યુઇટી. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇમિજિએટ એન્ડ ડિફર્ડ એન્યુઇટી? સપોઝ કોઈ વ્યક્તિએ એના જે અર્નિંગ ટાઈમ હતું ત્યારે સેવિંગ નથી કર્યું, પણ એ રિટાયરમેન્ટ થયો, એનું કોરપ્શન એને મળ્યું. રિટાયરમેન્ટ પછી કંપની એને પૈસા આપ્યા. દાખલા તરીકે કોઈ અમૂલમાં જોબ કરે છે અને અમૂલમાંથી રિટાયર થયા એટલે 1.5-2 કરોડ રૂપિયા આવ્યા. હવે એને રિટાયરમેન્ટનું ફંડ તો આવી ગયું છે, પણ 2 કરોડ રૂપિયા ઘરમાં રાખીશ તો બગડી જશે.
₹2 કરોડ હું જ ઘરમાં રાખીશ તો વપરાઈ જશે, એનું પ્રોપર યુઝ થાય નહીં. તો તો એક્ઝામ્પલ હતું, રિટાયરમેન્ટ વખતે હમણાં કોરપ્સ તમને મળી ગયું અને તમારે હવે એવી રીતે ઇન્વેસ્ટ કરવું છે કે તમને રેગ્યુલર ઇન્કમ મળી જાય. તો હમણાં જે ₹2 કરોડ છે ને એને પેન્શન પ્લાનમાં મૂકી દો. પ્રોપરલી જે ઇન્વેસ્ટર બેન્કર હશે, જે એસેટ મેનેજમેન્ટ કંપની હશે એને પ્રોપરલી ઇન્વેસ્ટ કરશે, ઇક્વિટી ડેપનું બેલેન્સ રાખશે અને તમને જોઈતું હશે એ પ્રમાણે દર મહિને કે દર વર્ષે એનું રિટર્ન આપશે. બટ આ થઈ ગયું ઇમિજિએટ એન્યુઇટી. અને ડિફર એન્યુઇટી એટલે તમે 30 વર્ષના હોય ત્યારથી જ તમે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું, તમારા પપ્પા અમૂલમાં નથી, રિટાયરમેન્ટ વખતે તમને ₹2 કરોડ મળવાના નથી, એ તમારે જાતે જ કરવાનું છે બધું. તો અત્યારથી ઇન્વેસ્ટ ચાલુ કર્યું જેથી રિટાયરમેન્ટ થાય ત્યારે એટલા ફંડ એક ભેગા થઈ જાય કે તમને મંથલી પેન્શન તરીકે પૈસા મળી શકે. તો દેટ ઇઝ કોલ્ડ ડિફર્ડ એન્યુઇટી. તો આ થઈ ગયા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પેન્શન પ્લાન. પીપીએફ અકાઉન્ટ તમારે, મેં તમને અત્યારે જ કીધું કે તમારે ઇક્વિટી અને ડેપ્ટને યોગ્ય પ્રપોર્શનમાં ઇન્વેસ્ટ કરવાનું. તો જો ડેપ્ટમાં ઇન્વેસ્ટ કરવાનું હોય ને તો અત્યારના ટાઈમમાં 2 જ ઓપ્શન બેસ્ટ છે. પહેલું ઓપ્શન, જો તમારે ગર્લ ચાઇલ્ડ હોય તો સુકન્યા સમૃદ્ધિ યોજના, એની અંદર રિટર્ન વધારે છે જો તમારે ગર્લ ચાઇલ્ડ હોય તો. નહીં તો ડેપ્ટનું બીજું બેસ્ટ ઓપ્શન છે પીપીએફ. પણ પીપીએફ ઇઝ ઇલિક્વિડ. તમે એકવાર ઇન્વેસ્ટ કર્યા અને 3 વર્ષ પછી તમે કહેશો કે મારે આ પૈસા હમણાં જોઈએ છે તો નહીં મળે. તમારે 5 વર્ષ પછી ત્યાંથી લોન મળી શકે પણ તમને ઉપાડ તો મળે જ નહીં. એટલે પીપીએફમાં રોકતી વખતે એવું યાદ રાખવાનું કે આ પૈસાની મારે હમણાં જરૂર છે નહીં. હવે નેક્સ્ટ ઓપ્શન આવ્યું રાઇડર્સ. આ ઉપરના જેટલા બી ઇન્સ્યોરન્સ પ્લાન છે ને એની સાથે તમારી પાસે ઓપ્શન છે ટુ ટેક અ રાઇડર્સ. વોટ ઇઝ રાઇડર? રાઇડર એટલે રાઇડ કરનાર. તો રાઇડર્સ તમને એડિશનલ કવર પૂરું કરે છે. દાખલા તરીકે તમે લાઈફ ઇન્સ્યોરન્સ લીધો પણ તમને હેલ્થ ઇન્સ્યોરન્સ અલગથી નથી લેવો, તો લાઈફ ઇન્સ્યોરન્સમાં જ જો ઓપ્શન હોય તો રાઇડર એડ કરી દો જે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સને કવર કરી આપશે. તમારી જોબ એવી છે, તમે કેમિકલ કંપનીમાં નોકરી કરો છો, તમે વિષ્ણુ ભગવાનના દુશ્મન છો, કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, અને મધ્યમાં તમાકુ મૂકીને ગોવિંદને મારો છો. આમ આવે ને આ રીતના વિષ્ણુ ભગવાનના દુશ્મન છો તો વિષ્ણુ ભગવાન, બહુ બધા એક્સપિરિયન્સ છે, બહુ બધાને મેં જોયા શહીદ થતા. હા, તો તમે જો ટોબેકો કન્ઝ્યુમર છો કે એવું કહે છે તો તમને કેન્સર કે એવી વસ્તુ થવાના ચાન્સ વધારે છે. તો ઇન ધેટ કેસ સેફટી માટે તમે કેન્સર જેવા રોગના પ્રોટેક્શન માટે પણ રાઇડર લઈ શકો. સપોઝ તમારી જોબ એવી છે જેમાં ફિઝિકલ વર્ક વધારે છે ને જેમાં હેન્ડીકેપ કે એક્સિડન્ટ કે એવા ચાન્સ વધારે હોય તો તમે ડિસેબિલિટી બેનિફિટનું રાઇડર લઈ શકો. તો તમે લાઈફ ઇન્સ્યોરન્સની અંદર અમુક અમાઉન્ટ ઓફ પ્રીમિયમ એડ કરીને આ રાઇડર એડ કરી શકો, જેનાથી તમે જીવતા છો બટ તમે અર્નિંગ મેમ્બર નથી રહ્યા તો પણ તમને પૈસા મળી જાય. પહેલું રાઇડર છે ક્રિટિકલ ઇલનેસ, એમાં કેન્સર, એડ્સ આ બધી બીમારી માટેનું પેરાલિટિક એટેકનું રાઇડર આવી જાય. કારણ કે આ બધી અમુક બીમારી આવ્યા પછી તમે કામ નહીં કરી શકો, હાર્ટ એટેક આવી જાય, કાં તો પેરાલિસિસનો એટેક આવે કે કેન્સર ડિટેક્ટ થાય, શરીરની ઇફિશિયન્સી જતી રહે.
બરાબર. પણ તમારે તમારો એપલનો ફોન જોયા કરવાનો કે આને મેં બેઉ સાચવ્યો પણ મારી પોતાની બોડીને સાચવી નહીં. તો આવા ટાઈમે તમે ક્રિટિકલ ઇલનેસ રાઇડર લીધું હોય તો એ તમને હેલ્પ કરે. મેડિકલ એક્સપેન્સ કવર કરવામાં આવે. મેડિક્લેમ પ્રીમિયમ ના લીધું હોય પણ આ રાઇડર લીધું હોય તો હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો તમને આપી દે, જેમાં હોસ્પિટલ કેશ બેનિફિટ રાઇડર આવે. હોસ્પિટલ કેશ બેનિફિટ રાઇડર ઇઝ લિટલ બીટ ડિફરન્ટ. સાંભળો, તમારો મેડિક્લેમ અલગ છે, ઇન્સ્યોરન્સના પૈસા મેડિક્લેમના પૈસા તમને મળી જવાના છે, પણ જે ટાઈમે બીમાર થયા એ ટાઈમે નોકરી તો નહીં જતા ને. નોકરી નથી જતા ને તમારી પ્રાઇવેટ જોબ હોય તો એ ટાઈમનો પગાર મળે નહીં. પણ હોસ્પિટલ કેશ બેનિફિટ રાઇડર લીધું હોય તો એ પૈસા તમને કોણ આપશે? ઇન્સ્યોરન્સ કંપની. મેજર સર્જિકલ આસિસ્ટન્ટ રાઇડર, બરાબર. તો જ્યારે આવું રાઇડર અનલોક થાય તો સર્જરી પ્રમાણે જરૂરિયાત પ્રમાણે 20-50% ઓફ સમ એશ્યોર્ડ તમને ઓપરેશન માટે મળી જાય. ડિસેબિલિટી રાઇડર મેં તમને કીધું. અને વેવર ઓફ પ્રીમિયમ રાઇડર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે પણ નવું ઘર લેશો ને તો હાઉસિંગ કંપની તમારો જો ટર્મ પ્લાન નહીં હોય ને કે હશે, તમને કમ્પલસરી એવું રાઇડર લેવડાવી જ દેશે કે ભાઈ તમે તમારો લોનનો હપ્તો 19,000 આવે છે ને, પણ એની જગ્યાએ તમારો હપ્તો ખાલી 1200 રૂપિયા વધી જશે મહિનાનો. પણ એની જગ્યાએ તમને જો તમારા લાઈફમાં કંઈ થયું ને તો તમારી હોમ લોન માફ થઈ જશે. એટલે તમારા ફેમિલીએ હોમ લોન નહીં ભરવી પડે, ઇન્સ્યોરન્સ કંપની બી સેફ થઈ ગઈ. પણ આવું રાઇડર નહીં લેવાનું, વેવર ઓફ પ્રીમિયમ રાઇડર. એની જગ્યાએ આપણે આપણો ટર્મ પ્લાન લઈ લેવાનો. અને આ લોકો હાઉસિંગ લોન લેવા જાઓ ને ત્યારે આપણને ખાલી એવું જ કે અહીં ચોકડી કરી છે ને ત્યાં સહી કરો. મેં મારી કાર લોન લીધી હતી, મારી પાસે ઓલરેડી મારો 1 કરોડનો ટર્મ પ્લાન છે, એટલે મેં મારી હાઉસિંગ લોન વખતે પણ આ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વેવરનું રાઇડર નથી લીધું. કાર લોન વખતે પણ રાઇડર નથી લીધું. કેમ? કારણ કે 1 કરોડનો ટર્મ પ્લાન છે, મને કંઈ થશે તો પૈસા 1 કરોડ મળવાના જ છે, તો એમાંથી કાર લોન ને હાઉસિંગ લોન બેઉ ચૂકવાઈ જશે. તો એને વેવડ ઓફ કરવા માટે કંઈ મારે એડિશનલ પ્રીમિયમ આપવાની જરૂર નથી. કાર લોનનું રિસન્ટ ઉદાહરણ કહું, મેં પેલું ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર નામની એપ ડાઉનલોડ કરવાની કીધેલી, એ અહીંયા કામ લાગે. જ્યારે હું લોન લેવા ગયો તો સૌથી પહેલાં તો એ મને 8% વ્યાજ કીધું. મેં કીધું હું મારી બેંકમાંથી લોન લઈ લઉં છું. હવે પહેલાં એકચ્યુઅલી મેં ડિસેમ્બર ઓફરમાં કાર લીધી હતી અને બહુ બધું ડિસ્કાઉન્ટ લીધું હતું અને એક્સેસરીઝ ફ્રીમાં લીધી હતી, એવું બધું તો મેં કરેલું જ. પણ જ્યારે લોન લેવાની વારો આવ્યો ને તો એક સાહેબ તમને આટલા બધા બેનિફિટ આપ્યા તો તમે લોન અમારી પાસેથી જ લો. મેં તમારી પાસે લોન લેવા જાઓ તો મને 8.5% લોન મળે છે અને હું મારી બેંકમાંથી લઉં તો 7.30 લોન મળે છે, 7.30, એટલે 1.20 રેટ ઓફ ઇન્ટરેસ્ટનો ફરક પડ્યો. બહુ જ બધો ફરક પડી જાય. એ તો મારે નહીં લેવી. તો કે ના હું તમને તમારા રેટમાં લોન અપાઈ દઉં. પહેલાં કે 8.5થી નીચે નહીં મળે, હવે કે હું તમને તમારા રેટ પર લોન અપાઈ દઉં. મેં તો સારું અપાઈ દો. હવે મને લોન અપાઈ. હવે મેં તો ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર હતું મારી પાસે, પહેલેથી પ્રીમિયમ ગણેલું કે મારું પ્રીમિયમ 6,612 રૂપિયા ને 53 આવવું જોઈએ. જે હપ્તો છે ને મારો આટલો જ આવવો જોઈએ, જે લોન અમાઉન્ટ છે એના પર. પહેલાં મને હપ્તો કેટલો આપ્યો? 7,100 રૂપિયાનો. મેં કીધું કે તમે મને આ રેટ ઉપર લોન આપો છો તો આટલો બધો હપ્તો કઈ રીતે? તો કે આ તો પેલું પોલિસી. મેં તો તમે સ્ટાર્ટિંગમાં જ કીધેલું કે મારે ફક્ત લોન જોઈએ છે, મારે સાથે કોઈ ઇન્સ્યોરન્સ નથી જોઈતો, તો બી તમે મને કેમ આપો? તો હું બીજેથી લોન લઈ લઉં છું. તો કે ના આ કમ્પલસરી નથી, આ તો હું કાઢી નાખું છું. મેં તો પહેલાં કહો ને ભાઈ. અને દરેક વાત જે બી થાય ને એ રેકોર્ડ કરીને રાખવાની. જે પેલા ઇન્સ્યોરન્સ એજન્ટ હોય કે લોન પ્રોવાઈડર હોય, જે બી કમિટમેન્ટ કરે ને એ આપણે મોબાઈલમાં રેકોર્ડિંગનું ઓપ્શન હોય, રેકોર્ડ કરીને રાખવાનું. એટલે જ્યારે બી ફરી જાય તો આપણી પાસે પ્રૂફ રહે. એટલે મારી પાસે રેકોર્ડિંગ હતું, મેં બતાવ્યું કે ભાઈ મેં તમને ચોખ્ખા શબ્દોમાં કીધેલું, જુઓ સાંભળો. અને મારી ગણતરી પ્રમાણે 6,612 રૂપિયા 53 પ્રીમિયમ
એ હપ્તો આવવો જોઈએ, તો બી એણે મારી પાસે થોડો તો હપ્તો વધારે લઈ લીધો. 6,613 લીધા. હા અલ્લાહ, 6,612 રૂપિયા 6,613, 43 પૈસાનો ફરક. હા તો એ તો કે અમે રાઉન્ડ ઓફ કરવા માટે કહીએ તમારો છેલ્લો હપ્તો ઓછો થઈ ગયો. બધું તો વાંધો નહીં, એક હપ્તો માઇનસ થઈ ગયો. તો આ બધા બેનિફિટ તમે જો ઇગ્નોર હોય ને તો તમને છોડી લેશે કોઈ. જ્યારે સર ભણાવતા હોય ત્યારે તમારું ધ્યાન તમારા મોબાઈલને ધોવામાં સાફ કરવામાં આવે તો દુનિયા ધોઈ કાઢશે તમને. તો આ વેવર ઓફ પ્રીમિયમ. મિસેલેનિયસ એટલે પરચુરન રાઇડર, એમાં એક્સિડન્ટ ડેથ બેનિફિટ રાઇડર. બરાબર, તમે ઇન્સ્યોરન્સ લેવા જાઓ, કંઈ બી લેવા જાઓ તો એ કાંઈ એક્સિડન્ટ પોલિસી તો એમને આપી દેતા હોય, એક્સિડન્ટ થાય તો ડબલ અમાઉન્ટ મળશે. લેવલ શું કીધું તે? હા એમાં મળે. એનું પ્રીમિયમ તમે ટિકિટની અંદર જ ભરતા હોય. લેવલ ટર્મ કવર રાઇડર. ધીસ રાઇડર ગીવ યુ ધ ઓપ્શન ટુ ઇન્ક્રીઝ યોર રિસ્ક કવર ઇન નોન ટર્મ પ્લાન ટુ અ મેક્સિમમ ઓફ સમ એચ્યોર. સપોઝ તમે એન્ડોમેન્ટ પ્લાન લીધો અને 5 લાખની પોલિસી લીધી, પણ તમને એવું લાગ્યું કે રિટાયરમેન્ટ વખતે 5 લાખ મળશે, એને તો કંઈ નહીં થાય, મારે આ અમાઉન્ટને ઇન્ક્રીઝ કરવી છે, પણ એ જ રેટ ઉપર જ્યારે મેં પોલિસી લીધી હતી એ જ પ્રીમિયમ ઉપર. હવે નવી એજ પ્રમાણે તો પ્રીમિયમ બહુ વધારે થઈ જાય. તો આ રાઇડર લીધું હોય લેવલ ટર્મ કવર રાઇડર, તો એક સર્ટન લિમિટ સુધી તમે લિમિટ વધારી શકો. અને ગેરેન્ટેડ ઇન્શ્યોરેબિલિટી ઓપ્શન રાઇડર. ધીસ રાઇડર ઇન્શ્યોરેબિલિટી ઇન ધ ફ્યુચર. ઇટ ગીવ યુ ધ રાઇટ ટુ પરચેઝ એડિશનલ ઇન્શ્યોરન્સ એટ અ ડિફરન્ટ સ્ટેજ ઇન યોર લાઈફ વિધાઉટ હેવિંગ અંડરગો ફર્ધર મેડિકલ એક્ઝામિનેશન. તમારે ઇન્સ્યોરન્સ કવર વધારવું હોય તો ફી મેડિકલ ચેકઅપની જરૂર નથી. તો આ બધા રાઇડર થયા. એક્સક્લુઝન. કોને ઇન્સ્યોરન્સ ના મળે? હાઈ રિસ્ક પ્રોફેશન, સૈનિક હોય, પોલીસ હોય, બરાબર, નેતા હોય, વકીલ હોય, એ લોકોને ઇન્સ્યોરન્સ ના મળે. હાઈ રિસ્ક પરસ્યુએટ. તમે કોઈ એવી એક્ટિવિટીમાં કરતા હોય, તમારો શોખ હોય રોક ક્લાઇમ્બિંગ કાં તો પેરાગ્લાઇડિંગ, આવી બધી એક્ટિવિટી કરતા હોય તો તમે ઇન્સ્યોરન્સમાં લખેલું જ હોય આ બધી એક્ટિવિટીથી જો તમારી ડેથ થશે ને તો અમે તમને 1 રૂપિયો આપીએ નહીં, ખાલી તમારે પોલિસીના પ્રીમિયમના રૂપિયા અમે તમને પાછા આપી દઈશું, પણ એ સિવાય તમને પૈસા આપીએ નહીં. મોટાભાગના ઇન્સ્યોરન્સ કંપની સુસાઇડને કવર કરતા નથી. સુસાઇડ તમે ટર્મ્સ વાંચવી પડે, ઇન્સ્યોરન્સની ટર્મ વાંચવી પડે. વાંચો ના અને સહી કરી દીધી ત્યારે એ લોકો એવું જ કહેશે ઇટ ઇઝ ગોડ્સ એક્ટ. ઓ માય ગોડ, એક્ટ ઓફ ગોડ, અમે તમને કશું જ આપીએ નહીં. વોર, યુક્રેનને રશિયાનું વોર હશે અને એમાં બધા બહુ લોકો મળી ગયા, ઇન્સ્યોરન્સ કંપની તો ઉઠી જાય, એટલે વોરની અંદર ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ થાય નહીં. બરાબર, ન્યુક્લિયર એટેક થઈ જાય, એકાદ બોમ્બ વડોદરા પર પડી જાય અને બધા જ સાફ થઈ જાય ને ઇન્સ્યોરન્સ કંપની બધા ક્લેમ કરવા આવી જાય, ભાઈ LIC લાવો પૈસા, બધી ઇન્સ્યોરન્સ કંપની ઉઠી જાય, વોરમાં પૈસા આવે નહીં. તો અહીંયા આગળ આપણે લાઈફ ઇન્સ્યોરન્સ પૂરું કર્યું. કાલે નોન લાઈફ ઇન્સ્યોરન્સ જોઈશું.